વેલકમ બેક ટુ ધ ન્યુ બ્લોગ. જો ગાઈસ સાંજ થઈ ગઈ, આપણો બ્લોગ સ્ટાર્ટ કરવામાં થોડુંક લેટ થઈ જાય બરોબર. બ્લોગ તો ડેરી ઉતરવામાં આવે જ છે. બાઇકમાં જે પંચર પડ્યું હતું ને એ ઠીક કરાવવા આવીએ. બંને લઈને એક્ટિવા લેવું પડીને અમારે તો બરાબર. હાલ તો બાઈકમાં જો થોડી હવા પૂરી 5 મિનિટ ઉભા રહીએ, ચેક કરી લઈએ ખબર પડી જાય ઓછી થાય કે નથી. હાલ તો કમ્પ્લીટ હવા તો ઓછી નહીં થઈ, કમ્પ્લીટ હાલ તો બરાબર. હાલ ચીલી પૂરી આપણે 40 પૂરી ને જોઈએ. 40 નું પ્રેશર પૂર્યું હવે આવું થાય નીકળક નહીં નીકળતું બરાબર. બાકી જો હવે માર્કેટમાં ને દિવાળીની સિઝન આવે એ તો સિઝન પ્રમાણે જોયા ફટાકડાના સ્ટોલ આવવાનું ચાલુ થઈ ગયા. આપણે અહીંયા જે જગ્યા રહે ને આ બી જગ્યાએ 10 સાલ આવે યાર. તંબુ બધી વસ્તુ ખબર કાયદા તંબુ કઈ સ્ટોલ કરે ખબર બરાબર. બટાકા ફોડવાના, નવા કપડા, બેસતું વર્ષ આ તે બધું નવું હેડ્યો છે. શું કરવાના તમે દિવાળી? શું કરશું ને ખાઈ પી મોજ. હા એના ખાઈ પી મોજ. શું પીવાનું? પાણી. હા એ કીધું બોલ. બટાકા નહીં જવાના, નહીં ફોડવાના. મોટો થઈ ગયો હું તો એનો ભાઈ. હજુ તો હું તો ફટાકડા ફોડવાનો બરાબર. લઈ આવો 5 જણા 50 રૂપિયા ના 5 પૈસા ના બાપા. અત્યારે છે ને આપણે 50 રૂપિયા પંચર કરાવવા એ કરાવીએ. જો આ બાઇકમાં નીકળી નહીં, હવે લાગતું નહીં પંચર હશે. જોઈ લે ટાયરમાં 10-15 મિનિટ ઉભા રહે, ચેક કરી દઉં. બાકી હવા ઓછી થાય નહીં એટલે લાગતું નહીં પંચરો બરાબર. ઘેરથી તો 0 હવા એમ લઈને આવ્યા. અત્યારે તો કમ્પ્લીટ ટાઈટ હા જઈએ ઘરે. પંચર થાને શું કરશું, નીકળીએ. કોણ દેખાય છે? હા તમે સ્ટેચ્યુ થઈ કોણ છે? જો કાકા બોલાવ પાછળ બોલાવ. ચલો ગાઈસ અહીંથી જવાનું આપણે દીક્ષિતભાઈ નથી લાઇટિંગ વર્લ્ડમાં. તો લાઇટિંગનો શોરૂમ બનાવજો બને બરાબર. એટલે જઈને બતાવો અલગ અલગ પ્રકારની લાઇટિંગ. જો પપ્પા આવજો, પ્રાય પપ્પા આવજો, પાછળ આવજો. અહીં આયા જો પપ્પા આયા. ફાઇનલી પહોંચી જઈએ. કેટલો અવાજ કરતો જાય ધ લાઇટિંગ વર્લ્ડ બરાબર. અંદર દેખ હજુ ગોઠવા આયા જી અંદર. જોઈ શકો મોસ્ટ ઓફલી મોટા ભાગનો મસ્ત ઝુમ્મર લગાવી ગયો. જો ગાઈસ હું તમને અલગ અલગ ઝુમ્મર આ ટાઈપના દેખાડો અને પ્રાઇસ કેટલી એ બી. હજુ તો ઓપનિંગ થઈ ગઈ, હજુ તો બધું સેટઅપ થાય, જો બધું ફિટિંગ થાય હજુ બાકી બરાબર. તો બી તમને દેખાડું. જો આ કોઈ બી હવેલી મહેલ ટાઈપમાં જીવો ને એ ટાઈપનું ઝુમ્મર, એની પ્રાઇસ તમે જોઈ શકો છો. પછી બીજું સારો અને મોંઘું જો ખાલી અત્યારે દૂરથી કેટલું મસ્ત લાગે. થોડીક લાઇટ એડજસ્ટ કરીને દેખાડું. વાહ એની પ્રાઇસ તમને દેખાડું. પ્રાઇસ આટલી જોઈ શકો બરાબર. બીજું બધું તમને દેખાડો છો ગોળ બલ્બ વાળા. આ બીજું મસ્ત લાગે ગાઈસ. આ જો અંદર જોત હોય ને એવું 22. વાહ આ મને તો આ થોડુંક સારું લાગે મસ્ત આઈડિયો. પછી આ ગોળ. પછી તમે આ બાદ બીજા રાઉન્ડ શેપમાં જોઈ શકો છો. રાઉન્ડ શેપમાં બહુ બધા જો આવી કેવું મસ્ત ગોળ 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 ટર્નિંગ વાળું લાગે. જો આ કે બીજું આ હાથ વાળું શું લાગે, કોઈ હાથમાં પકડ્યો ને ટ્યુબલાઇટ એવું. પછી પેલી બાદ બીજા ચલે બાદ દેખા. બીજી એક મસ્ત યુનિક વસ્તુ દેખાવ તમને. જો એની પ્રાઇસ 900 ગાઈસ બરાબર.
મને તો ગોળ જેવા ને તો કેવો મસ્ત લાગે મને તો. જો 8,400. ગાઈસ આપણે દોરીથી બનેલો દોરી હોય અને આ કેવું મસ્ત બેલ્ટનું બનેલું રાઉન્ડ શેપ બીજા આ રાઉન્ડ શેપ આઈટમ છે. ખુશ થઈ ગઈ પ્રાઇઝ હોય. બીજા બધા વેન્ટિલેટર લટકાવવાના લાઇટિંગ હજુ ખાસું બધું હશે ભાઈ. જો આ વાયરમેન આપણા. હા તારી વાત કર તું વાયરમેન. બાકી બધું તો આ બીજું મસ્ત ગમે. જો મસ્ત એન્ટિક હા બી રાઉન્ડ શેપમાં ગોલ્ડ ચેન લટકાઈ ગયો. હા એ ભૂમિ ગોલ્ડ ચેન. આ ગોલ્ડ મેન માતાજીને સોનું વધારે તો અને આ બધી વોલ લાઇટ અલગ અલગ પ્રકારની જોઈ શકો તમે. નીચે અલગ આલા પ્રકાશ એ રીતે હજુ આવશે. હજુ ખાસી બધી બાકી છે સેટઅપ થાય. અને આ બધા અત્યારે મને મૂકી જતું રહેવાનું. હા બધા અત્યારે લેવાનું લાગે. જો ગાઈસ બહારથી તમને બોર્ડ દેખાય ફરતી એકવાર દેખાડી દઉં. લાઇટિંગ વર્લ્ડ હવે પેલું કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરની બાજુવાળું કોમ્પ્લેક્સ તો લાઇટિંગ વર્લ્ડ બરાબર. બાકી એટલું મસ્ત લાગે. અને તો ઓપનિંગ નહીં તો ગાઈસ ઓપનિંગ ખાધો પછી મસ્ત વિડીયો શૂટિંગ કરી ફરતી એકવાર રીલ બનાવશું બરાબર. પ્રમોશન કરશું બરાબર. ઊભી થાય છે રેડિયો છેલ્લો વાગે નહીં બરાબર. આપણા ઘર માટે બી સેન્ટ્રલ રહેવાનું બાકી સજેસ્ટ લગાવવાનું બરાબર. એના માટે જો આવશું આપણે પછી લેવા બી એટલું લગાવી દઈશું મસ્ત જોઈને. લાઇટિંગ વર્લ્ડમાંથી લાઇટિંગ જોઈને આવતા રહ્યા સોસાયટીમાં ગબ્બર બનાવ્યો. જો ખાલી પૂર્ણ જો પેલો મોણ અમાય આ લાઇનિંગ ટી શર્ટ અમાય આગળ તો ભાઈ આ લાઇનિંગ ટી શર્ટ આ માણસને ગબ્બર તોડવાને એટલી ચલાવવાના કે હજુ તોડી નાખું તો એ તોડે જો હજો આ ગબ્બર આપો બધું તોડી નાખે તો હજુ તોડી જાય. શું મજા આવે પરો તને આજે મજા આવે. કાલ આવજો. કાલે બધું હરખું કરવાનું. કાલ રવિવાર બોલું. આ કાલ રવિવાર હે. હા આ તો વચ્ચે કાલ કોઈ ના આવતા મોટા આવશે. ચલો ગાઈસ આપણે ઘરે જીમને રમવા દે બાળકો. હવે તો ગબ્બર તૂટી ગયો. બાકી આમ તો ગબ્બર બનાવેલો હોય તો ચિંતા કરી શકો કોઈક તોડી નાખી પણ હવે કોઈ ચિંતા નહીં બરાબર. ચલો ઘરે. જો ગાઈસ ઘરેથી તો આવતા રે બહાર ચોકણ આવ્યા છે. બીજું આપણે પેલું તો ખબર ચોકણ આવ્યા ગેસ કરી શકો. હા બોલી જઈ ચીબરી મંચુરિયન ખાવાની ઈચ્છા થઈ ગાઈસ. બીલું આજે કેમ ઈચ્છા થઈ બીલું કે ના થાય તમ કાજે ગાઈસ ઘરમાં જે બિલ્લુને કોમ કર્યું ને ઘર સાફ સફાઈ કાઢી ને દિવાળી કોમની બરાબર એના માટે આજે આમ ટ્રીટ મળી બિલ્લુને મંચુરિયન ને બરાબર. અન્નકૂટમાં અમૃતસરી કુલચા બંને ભેગા પેક કરીને પાછા ઘરે લઈ જઈશું બરાબર.